મિત્રો, ઓમ નમઃ શિવાય. આપણે આત્મચિંતનમાં આગળ જઈએ. શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે જો ઈશ્વર જ સર્વ કાર્ય કરે છે, આપણે વાજિંત્ર છીએ અને તે વાજિંત્રનો વગાડનાર છે, એવી શ્રદ્ધા જો કોઈને હોય તો તે જીવન મુક્ત છે એમ સમજવું. તમારું કર્મ તમે કરો છો. લોકો કહે છે કે હું કરું છું, સમજ્યા? પણ આ હું એ જ ખોટું છે. વેદાંતમાં એક ઉપમા આપવામાં આવેલી છે કે એક વાસણમાં ભાત રંધાતો હતો. ભાતની અંદર જરદાળુ, રીંગણ વગેરે નાખ્યા હતા. થોડી વારમાં આ બધું ખદખદવા માંડ્યું. તેઓ એવું અભિમાન કરવા માંડ્યા કે અમે કેવું ઉછળીએ છીએ. નાના છોકરાઓ તો તે બધાને ઉછળતા જોઈને સમજવા લાગ્યા કે આ બધા જીવતા જ છે, માટે જ ઉછળે છે. પરંતુ જેમને ખરી વસ્તુનું જ્ઞાન હતું, તેઓ સારી રીતે સમજતા હતા કે ચોખા, આલુ વગેરે જીવતા પ્રાણી નથી, તેમજ પોતાની મેળે ઉછળતા પણ નથી. નીચે તાપ છે, તેને જોરથી ઉછળે છે. જો લાકડા ખેંચી લેવામાં આવે તો તરત જ ઢાળાટપ્પ થઈ જાય. એમ હું કરતા છું એવું જીવનું અભિમાન અજ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે. ઈશ્વરની શક્તિ વડે જ બધા જીવો શક્તિમાન છે. ઈશ્વરની શક્તિ ખેંચી લેવાય તો ભલભલો બળવાન મનુષ્ય નિર્માલ્ય થઈ જાય છે. બાજીગરના હાથમાં દોરી હોય છે ત્યાં સુધી જ પૂતળા કેવા નાચે છે, પણ હાથમાંથી પડી ગયા પછી તેમનાથી હલાતું પણ નથી. તો મિત્રો, આ એટલું બધું એમણે સરસ સમજાવી દીધું કે આપણને જે હું કરું એ જ અજ્ઞાનતા. તો આ જે છે, તો આ હું જે છે આપણી અંદર મિથ્યા અહંકાર, કે આ હું કરું છું, આ મેં કર્યું, આ હું ના હોઉં તો શું થાય, આ બધું જ આપણે કાઢી નાખવાનું છે. કારણ કે આ શરીર તો જડ છે, એને ચેતના આપનાર તો સ્વયં એ છે. એને શક્તિ આપનાર એ જે હાલી રહ્યું છે, એમાં જે ગતિ છે, સ્ફૂર્તિ છે, હલનચલન છે, જેને આત્મવાન કહેવામાં આવે છે, એ તો ઈશ્વર જ આપે છે. જો એ ના હોય તો આપણે આ શરીરને મૃત્યુ પામેલું જાહેર કરીએ છીએ. તો આ ઉપરથી આપણે સમજવાનું છે કે હું કંઈ જ નથી. એ જે કરાવે છે તે હું કરી રહ્યો છું. જેમ કરાવે છે એમ હું કરું છું. તો આ બહુ જ સમજવા જેવું છે. હું અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.